આ લોકેશન થોડુંક જાણ્યું પેસાણું હોય એવું નથી લાગતું? જાણીતું જ નથી. જાણીતું છે. જાણીતું છે. મેં કીધું નવા લોકેશનમાં આવી ગયા છો મેં કીધું કદાચ ભૂલાઈ ગયું હોય. ભૂલાઈ નથી ગયું અને જાણીતું જ છે. આપણા જૂના ઘર છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે પડા બાજુ આવતા રહે છીએ ને અમારે ઝાડનું ખળું લેવાનું હાલે છે એટલે ઝાડ વઢે ગઈ છે ને કાંક પૂળા વાળા છે ને કાંક હજુ પૂળા વાળવાના પણ બાકી છે. અને પૂળા વાળવાનું કામ તો સવારમાં થાય. ઝાકળ આવેલો હોય ને એટલે તેર જ થાય અને પછી બપોર પછી તો આમાં ઉકલને એમ ખરે ને નીણ બગડે એટલે પછી કાંઈ પૂળા વાળવીને એટલે જેટલો ટાઈમ સવારમાં મળે ત્યારે આપણે પૂળા વાળવા આવી અને ઝાડ લણીને આપણે જો આ બાજુ રાખી છે. અને આમાં જો કાં ધોકાવાની થાય ને કાં હલરમરી કાઢવાની થાય ને જનાવર જો ખાઈ ગયા હોય આપણે હોકારવાની એમ કાંઈ આવતા નતા. જનાવર જેટલી ખાય એટલી જનાવરને ખાવા દેવી. તો આ રીતે કાંક જો આવી ઝાડ નીકળે છે સરસ મજાની. પાછી વાવવામાં આપણે આને નાના ઉપયોગમાં લેવાની થાય એટલે સલાખા મામા બધે છે. અને આ બાજુ જો કાંક પોળા વાળા છે અને હજુ ઓલી બાજુના છે એ કાંક તો થોડુંક બાજરું મકાઈ ને એવું બધું છે ને એ બધાને કાંક હજુ વાઢવાનું છે. પણ ઝાડ તો આપણે બધી વઢાઈ ગઈ છે અને પોળા થોડા ઘણા કાંક આપણે વાળી વાળા છે. હવે આપણે પડામાં જવાનું છે નીણ વાઢવા. બા ને બે હાલતા થઈ જાય છે. અને આ બાજુ જો બાય ઝાડ ઉભી રહેવા દીધી ને એમાં કેવું હાવ લોથું અલગ જ છે નહીં બા? જનાવર ખાઈ જાય શું દાણા કે બે છે? ના ના બે છે. બે મને એક લાગતું હતું આખેથી. અમને જે કામ હાવ પાસે હતા ને જનાવર ખાય. હજુ આમાં ઘણા દાણા છે એ જનાવર ખાહે અને થોડુંક અલગ છે. એટલા છોડવા અહીંયા ઝાડના ઊભા હતા ને આ તો વાઢ્યું ખડશે એને આપણે અત્યારે નથી વાઢવાનું. પણ પછી ઓલામાં પાણી નથી જતું ને એટલે એ સુકાઈ જાય એટલે ધીમે ધીમે એને વાઢીને પછી ઢોરને ખવડાવવાનું તારે હાલે છે. બાજરું મકાઈ એવું બધું મિક્સરમાં છે નહીં બા? મકાઈ થોડી કોશી હતી ને એટલે પછી દેશી બાજરો નાખ્યો તો એમાં તે દાણા ચડી ગયા હોય પણ જનાવર ખાય ત્યારે આપણે લણવાના નથી. એને જનાવર હાટું છે જ્યાં સુધી જનાવર ખાય ત્યાં સુધી પછી નીણ નાખવાનું ઢોરને ચાલુ તે વાઢવાનું. તો આ બાજુથી તો બધા લાગટ કર્યા કેટલા 1 2 3 4 કરે છે ને 4 લાગટ વાઢે જાય છે. કાંક આ બાજુનો કાઢશે વાટશું પછી થોડો ગોલો વાટશું થોડો ગોલો વાટશું એટલે બધું હારો હાર હાલ્યું જશે એવું છે ને બા? તો વાયથી મુહૂર્ત કરવાનું. હા આમ થોડું ઘણું ઢોરને લીલું મળે. આમાં જનાવર ખાઈ ગયા હોય ને પંખીડા ને હજુ આવું બધું છે ત્યાં સુધી મળી જશે. પછી આ બધું ખૂટશે ને પછી સાઈડ નાખવાનું ચાલુ કરવાનું થાય. આમ તો શેકલા ને એને ચોખા ને એવું તો એના નાખ્યું છે એ ખાઈ જાય ને ભાઈ કેટલું ખાતા હોય છે જનાવર ખાવા જોઈએ ને. જો આજુબાજુ ને ઝાડ ને એવું બધું ને તો આમાં બધું આવતા હોય ને પછી ના ચોખા જો નાખી તો હજુ ખાઈ જાય ને આવું પાછું બધા ને હોય ને વાડીમાં છે એટલે એમ કહેવાય કે સણને હજી તાણ ન પડે. જો આ બાજુ જે કાકા ને એને લીલી ઝાડ ઊભી છે આમાં સારું સણવાનું હજી મળી જતું હોય નહીં. દૂધિયા દાણા થઈ જાય ધીમે ધીમે ને પછી એ ખૂટે ને પછી હા ઉનાળો આવી જાય એટલે પછી કાંઈ ન મળે પછી આપણે પણ સણ નાખવી પડે. તો હવે આપણે એક પૂળો લઈને હાલતા થઈ ગયા છીએ કેમ કે પાડીને નાખવાની છે. રણ કે આ બાજુ આવી ને એટલે રણુકવાનું ચાલુ કરી દે. આઠ અવાજ સંભળાતો હતો એટલે બીજા ભેગું ને એને નાખી હતી બાઈએ પણ બે પાડીઓ હતી ને એને બાકી હતી નાખવાની એટલે આપણે આ પૂળો લઈને જાવી પછી પાડીઓને નીણ આપણે નાખી દેવું. રામ રામ ને સીતારામ ડાયરા. તો આ બધું એમ કહેવાય કે ઘણા માણસો રાયડું મીણાશે નાખવા પણ અહીંયા ખાવાનું નથી દેતા. મને ખાવાનું નાખો એમ કે છે. હવે તો નાખો તો આ નીણ લેવા જાવ ને ઈ પેલા બધા પોતળા બોતળા બધું પાવડે થી ને આગું ઢહડી લેવાય. સરસ મજાનો મેકઅપ થઈ ગયો છે. પાંદડા વાળો કુચેલા હે સરસ લ્યો. ઈ તો સારું કેવાય. આવા હે કુચેલા અમાર વાડીમાં જે પરાયણે કપડા એટલે ચોટી જ જાય. ઈ તાર માસીએ બેનું હોય. મારા માસીએ બેનું કાંઈ નથી. હારે આવે ભેગા થઈ દોન તમે. હા આ બધાને નાખી છે નીણ આમ જોવો એને બગાડી જોવો. આમ તો આ કેટલું રાડું આ તમને બધાને વધારે નીણ મળે છે ને વાંધો જ પડે. વધારે નીણ નાખો ને તો ઓગેટું કાઢે જાય. બોલો એમ થાય હરખું ખાય ને એમ થાય કે હજી મને સારું મળશે જ તે એટલે સારું ઉપરથી ખાય ને બાકી ના જવા રાડા પડ્યા ખાય તો એને ભૂખ લાગી એટલે આથી ખેઈને ખાવાનું શરૂ કર્યું. બીજું શું તમે ટાઈમે ન નાખો તો શું થાય? આપડે વંશભાઈ એમ કેવાય કે એની ફોર્ચ્યુનર માં કાંક વાંધો આવી ગયો એવું લાગે છે. આમથી નામ થઈ ગયા છે ને હારે કાંક ઠંડુ હોય તેને લાયા છે. બરેક નીકળી ગઈ ખરાબ થઈ ગઈ તો શોરૂમ માં મૂકવા જવું પડે.
એ બધું ઠીક છે, પેલા આ લાય. આ કોની હારું લાયો? બે લાવો હે બા આપણે બે હારું, એક મારીને એક તારી. અને હારે જલજીરા. હા લાવો યાર. હાલો એ નહીં ઓલું ઠંડુ. કેમ થયું, ખાઈ પીને આવ્યા છો ના ગામમાંથી? તો આમ જોઈ તો ખાલી બે ફેફસી લેવા ગયો તો, હા બીજું કાંઈ નહીં. હે જીરા છે આ એક કોની, આ બે એક કોની હારું ને એક કોની હારું? એક આ તમાર બે અને તારે? લાવો આપણે બે આપણે બે ને તાર કાકી ભલે સામું જોવે, બીજું શું? એવો ના હાલે તો અહીંયા કે લાવો આમ એખાદી પેપ્સી તો લાવો. હવે દઈ દો. તારે નથી ખાવાની, આ બે આનંદ ખાવાની હાલે, મણ ખાવા. હવે તારું જબલું. હા અને તો જલજીરા છે ને યારે ખાવાનો છો? આની આરે કેરી હારે કેરી યારે? કે પેપ્સી હારે? પેપ્સી આરે પેપ્સી હારે જલજીરા હાલે. હે હું હકાઈ લીધો પાંચ ભાઈ જે ભાગ લઈને પૂજ્યા ને તો વાહે જે તો બીજા ભાગ બીજા લઈને. ભાગ લઈને આવશે. અંકિતા બેન ને શિવારી ને બધા ઈ જ કામ કરે છે. હા ગામમાંથી નકરો ભાગ જ હારવાનો સમજો ને. દીદી તો શિવાની લેવી હતી શિવા શિવાની ને એક લઈ દીધી એને એક લઈ દીધી. આ શિવાની હારો ભાગ લાવી છે લે. શું લાવ્યા શિવાની બેન? સમજો ફેફસી ને કળી ને આ ભાગ હારો લાવ્યા. શું લાવ્યા મમ્મી? તમે લાવો લઈ તમે એવું શું લાવ. લાવ્યા? કળી. આમ જો શું લે? આમ જો પેપ્સી લાઈ પેપ્સી. અંકિતા શિવાની હારો નથી લાવી? વાટમાં પાડી દીધી ખાઈ ગઈ. વાટમાં પાડી દીધી ને ખાઈ દીધી. ઈ કઈ એમ નહીં ખાવા દે. તું ટાઢું અને ટાઢું ન લાગે, આમ ઝાલી રાખે ને તો ચાલું ન લાગે મજા આવે. થાય. આ તો બરફ નો કાંકડા ને કેમ કર્યું, આમ હાથમાં મૂકે નહીં, આપણને એમ થાય કે ટાઢું નહીં લાગતું હોય. ઉનાળો આવ્યો ને તે પછી ધીમે ધીમે ઠંડુ ખાવાનું શિવાની પણ ચાલુ કરી દીધું. હા શિવાની ને એમ કેવાય ઠંડુ ખાવાનું બહુ વધી ગયું છે. હવે ખાવાય દેવી છે, કાંઈ વાંધો નહીં. ઉનાળો છે એટલે કાંઈ શરદી ને એવું થાય નહીં. નહીં શિવાની આ લોકેશન થોડુંક જાણ્યું પેસાણું હોય એવું નથી લાગતું? જાણીતું જ નથી. જાણીતું છે. જાણીતું છે. મેં કીધું નવા લોકેશન માં આવી ગયા છો, મેં કીધું કદાચ ભૂલાઈ ગયું હોય. ભૂલાઈ નથી ગયું અને જાણીતું જ છે. આપણા જૂના ઘર છે. આ થોડા ભૂલી જાય આપણે. ન ભૂલી જઈ ન ભૂલી જાય. તો આ કરે જો આપણે આવું કાંક માંડવી બાંડવી ને એવું બધું પડ્યું હે. અને આયા શું આયા? અને હું આવ્યા જો આવ્યા નજર કરવા આવ્યા. નજર કરવા આયા. નજર કરતો કેમ નજર કરશો? હમણાં જ કરું નજર જો. આને તો ખોલવા દો પેલું. તાળા હોય છે ને દીદીલા રાખો છો? હા હા બજારનો પેડો હોય ને એટલે. જૂના ઘરે જ હોય કેતો. હા આમ જો અહીંયા અહીંયા આપણે જીરું બીરું ને એવું બધું પડ્યું હતું, એ તો બધું લેવાઈ ગયું. એ તો લેવાય જોઈએ તો બધાને ખબર જ હશે. હવે થોડા ઘણા આમાં ઘઉં છે, આમાં છે, આમાં નહીં. આમાં ઘઉં છે અને પણ તો લેવા હું આવી એ તો મને ક્યાં જૂના ઘરે મારે આ કામ હતું આમાં જો. મારી અહીંયા ઘણી વસ્તુ અહીંયા પડી. એવું હે હજી આમાં હોય તો પડ્યું હોય. તો આ હું લઈ ગઈ હોઉં કાંઈ હા આ હરીસો ના આવ્યું આપણે નવા ઘરે લઈ જઈએ તો તો સારું કહેવાય. લઈ જાવ છે આપણે હરીસો લઈને જા ને મને એમ છે કે આ ઝુમરે ઉતારી દઉં છે. આ ઉંદાડા વાયર ને હું તોડ નાખશે તો અને આ ઝુમર ની હજી ચાલુ છે. બોલો આ ઝુમ્મર હજી ચાલુ કરતો ચાલુ કરું ચાલુ કરતો જો થયું. આમ જો આ થયું. હા આમ જો છે તારું. બ્લૂટૂથ આ છે ઓલું બ્લૂટૂથ વાળું છો. હવે આપણે મોબાઈલ માં પકડાવી ને હા તો આમાં સોંગ હોય ને વાગે એ ટાઈપનું. એ ટાઈપનું છે. આ કેવી સરસ મજાની કેટલી પડી છે, નનકોડી એવી અને દેખાવમાં રૂપાળી ને એવી બધી છે. આમાં હવારનો સા કેમ આમાં નથી ભરતા? આમાં કોઈ સા ભરીને તો પાતા નહીં તમે? આમાં છે ને મહેમાન આવે ને ત્યારે સાપ આવવાનો હોય. એવું હોય? હા આ તો બધું દેખાવડું કરતા હોય એવું લાગે છે. મહેમાન આવે ત્યારે જ આમાં પાવાનો, નકર નહીં ભરવાનો. નકર ઘરે તમે કરશો હોય ને એમાં ઘર રાખી તો હાલે અને હાદી કેટલી એમાં રાખી તો હાલે પણ આમાં મહેમાન આવે ને ત્યારે આવી હારી હારી કેટલીમાં ભરવાનો, નકર આપણે પાણી પીવાના કળશા હોય ને એમાં ભરીને સા આવવાનો. તો આમ ભરતા હોય તો કેવી મજા આવે. આમ આમાં કેટલી હોય કાયમ દેખાય ના સારું. હાલે. આમાં મોટા હામાં દેખાય જો. ડાયમંડ વાળી છે આમ જો. હા. ડાયમંડ હોતો જ દેખાય અને મહેમાન આવે તો કેવું રૂડું લાગે, કેવું સરસ મજાનું લાગે જોવો તો. અને તમારા ઘરે આવું થાય છે કે નહીં એ કોમેન્ટ કરીને કયો હાલો. મહેમાન આવે ત્યારે મહેમાન સારું નવી કેટલી રાખે છે કે નહીં એ કયો હાલો, ફટાફટ કરો કોમેન્ટ. અને જયારે મહેમાન આવશે ને ત્યારે હું આ કેટલી ચા ભરી દેવા આજકાલ મહેમાન આવે ને એટલે આપણે વ્લોગિંગ કરવાનું ભૂલવાનું જ છે, જોવાનું કેટલી ત્યારે યુઝ કરે છે કે નહીં. કરવાની છે યુઝ એટલે જો કાઢી તો તમારે કઈ કેટલીની વાત નહીં ખૂટે અને કેરી ખાવાનું કાંઈ બંધ નહીં થાય. હવે આપણે થોડુંક આવી ગયું છે કામ એટલે જવાનું છે આપણે ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર લઈને શું કામ આવી ગયું તમારે? તે આપણે કૂવો બાંધવાનું ને એવું બધું કામકાજ હાલે છે. તમને અગાઉ વાત કરી હતી તો વેકરાની થોડીક જરૂર પડી છે. વેકરો આપણે ખોટી ગયો છે એટલે આપણે ટ્રેક્ટર લઈને આપણે વેકરો ભરવા જવાનું છે. આવું સર વેકરો ભરવા ના ના હાલે ના જઈને તગારા ભરાવ રહી. તગારા ભરશો તમે? હું નહીં ભરવા, આ તો હું તને કહું છું તારે આવું ના જઈને તો તગારા ભરાવ રહી છે.
જાઓ તમે જાઓ અમે અમારું કામ કરીએ છીએ આ જાઓ સારું હાલો તે આપણે હવે જાવી ટ્રેક્ટર બેક્ટર લઈને ને પછી આપણે રેતીનું ટ્રેક્ટર ભરીને આવવાનું છે. તા તમે ખાવા પીવાનું બધું રેડી કરી રાખો. બાય હો જાઓ હા, અને મોડું થાય તો અમે ખાતા આવશું બરોબર. તો ફોન ખાવાની કરજો તે દિન જેમ નહીં કરતા એક જે આપણે ગયા ને કાકરી ભરવા તે દી એવું થયું કે સાંજે થોડુંક મોડું થઈ ગયું ને એટલે વાળું પાણી નાઈને જ કરતા આવીએ. અને આયા કેવું છું કે ખબર છે મેં રોટલામાં કીધું થોડીક તાણ પડી ને કીધું તો શિવાનીના પપ્પાને થશે નહીં એટલે પેલા હા હવે બે વાળું કરી લીધી છેલ્લે મેં બે જ બાકી હતા શિવાનીના પપ્પાને હજી ગયા હતા એટલે એનું બાકી હતી વાળું તે રોટલા ઓછા લાગ્યા એટલે ફટાફટ મેં લોટ બાંધ્યો ને બાય સુલો જગ્યો ને ખાય ગરમા ગરમ રોટલા બનાવી દીધા. તો હવે આમાં કોનો વાક છે? હા હું જો પછી આવ્યા ને તો હું તો વાળું કરીને આવ્યો છું તો ફોન કરી નહીં કહેવાતું કે હું વાળું આમાં કરીને કોનો આવવાનો એમ છું. નહીં, આમાં વાક કોનો છે? હવે ભાઈ આપણે સાંજે રસોઈ બનાવતા ખબર હોય કે આટલી રસોઈ જોઈ તો એટલી બનાવી પડે. તમે તો ઓછી બનાવી હોય પછી ખોટી જ જાય. પણ તમે વાળું કરીને આવવાના છો એ ખબર હોય તમારે બધા એમ દાળ ભાત તેથી બનાવવાનું તો તારી ખાતા લપ નહીં ખોટ. એટલે ઈ તમારા હાટું રાખા તો હવે વાળું કરીને આવ્યા આજે એવું કરવાનું હોય તો ફોન કરજે ફોન ફોન કરવા થતો જ નથી. તો બનશે નહીં તો આપણે કુવાના કામકાજમાં એમ કહેવાય કે પેલા નીચેનું તળિયું બાંધ્યું અને પછી જે 3 રિંગ ભરાણી છે અને હજી ઉપર એમ લાગે છે કે 4 રિંગ જેવું આવી જશે અને વેકરું આપણે ખતમ થઈ ગયો. હવે બધું થઈ ગયું છે ને ટ્રેક્ટર જો આમથી લઈને આવે પછી આપણે ધીમે ધીમે ભરીએ. તો હવે આપણે ટ્રેક્ટર આવી ગયું છે ને આપણે હવે ટ્રેક્ટરમાં બેસી જઈએ. બસ આવું ઊભું જ રાખ ગાડી હોય અંધારું થઈ જવું છે પાછું. શિવાનીના પપ્પા રેતી ભરવા ગયા હતા કે કપસી રેતી ભરવા ગયો તો એટલે બાપા કપસી ભરવા નતો ગયો. રેતી ને હા રેતી પેલી ઝીણી આવે ઈ ને કાળી આવે ઈ ને હા ઈ ખાવા આવે ઈ ઝીણી આવે ઈ. તો રેતી ભરીને આવતા રહ્યા ને શિવાની બેન એના પપ્પા આવ્યા ને ત્યાં સુધી જાગે છે હજુ હુતી નથી. પુરાવા તો આપણે આવી ગયા હતા પણ હુતી નહીં. હું એ કેતી ને તરસી છે તો કેટલું પાણી પાણી પાયાનું લાવી હતી અને પાણી એને પીવરાયું પછી બોટલ ભરીને પછી આવ્યા હતા એમ તો એ તરસ લાગી ગઈ શિવાની અત્યારે 24 ત્યાં પાણી શિવાની બેન ને પાણી બાણી પાય ને ત્યારે મેં હરવા પડામાં ખાટલા રહીને આવતા રહેશે. શિવાની બેન ને અહીંયા હુરાવાના થોડા ઘણા મચ્છર તો કવડે પણ ગરમી ને એવું ન થાય. થોડો ઠંડો પવન આવે ને ખુલ્લામાં હોવાની થોડી ઘણી મજા આવે એમ કર નહીં. શિવાની ને ઘડીક વારમાં નીંદર આવી જશે. હવે એને ખબર પડી કે ટાટા કહેવાનું નીંદર માં નથી કેતી ને ટાટા ક્યાં કે જાગત છે. તો બસ હવે આપણે આજનો દિવસ કાંઈક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય બાબા બાબા બાબા.